ઇન્સ્ટામાં વાતો કરે આમ વરહજો પણ હજુ કોઈ ઠેકોણું ના પડ્યું નહીં બરોબર. ગોળી તો ચણે કાશે તણ કાશે ફોન ઇન્સ્ટાવાળી ફોનમાં મંડોણી હા ફોન ચણા આવશે એની રાહ જોઈને બેસી રહ્યો. કોકના કોક વાત કે તમારો ડોહો હોય બેસી રહ્યો પણ ડોહાણ કોમી બેસી રહ્યો છે. આ ગોળીના ચણે એમ બેણે આમ ગોળીઓ ઇન્સ્ટા પાડ્યું હોય મેં તેવું ગોળીઓ એમને મૂકાશે પણ કોઈ મેળ પડ્યો નહીં. સરખી રીતે વાતચીત થાય ને તો કોક વળી ડિસિઝન કાઢું કા ઇન્સ્ટામાં આવું ડિસિઝન ને કર. બંકીનો મિસ કોલ આવી જો અમે કરું ફોન તો કરું પણ આ ઇન્સ્ટા હું કોઈ ફોનમાં ઠેકવાનું પડતું નહીં. આમાં તો ફોન લઈને જ બેસી રહ્યો આવતો ને આવતો ઉઠાવી લેવો મિસ કોલ મારા ને દહુરા થઈ. મારા તમે આયા તો સારું કર્યું. તો અમે ઇન્સ્ટા ફોન આવી પણ મને ખબર પડતી નહીં. બેસજો લેજો મને શીખવાડજો. ઇન્સ્ટા ના વપરાય ને કે ભિખારી થઈ જાઓ. પણ એક થોડી ચન્ને મને ફોન કરે હે એ સોડી ફોન બને તો તમને ભિખારી કરી દે. ઇન્સ્ટામાં તો આમાં આવે અરે ઇન્સ્ટામાં આવી વિડીયો કોલ આવી મને આવડતું નહીં. એ ના કરાય ને કે ભાઈ લૂંટીને લઈ જા બધું કશું નહીં રવા દે. પણ લૂંટી લઈ જાય પણ મારે રોજ ફોન આવે છે હું એની વાર રાહત જોઈ રહ્યો હોય. રાહ જોઈ રહ્યા બધું ઘરમાંથી ઉપાડીને જતી રહે ખબર નહીં પડે એવું હા તો પણ આબાનું ક્યાંથી દેતો હોય. અત્યારે આવશે ભાઈ ઘેર સાહેબ ધોકો લઈને વાન નહીં થાય. પણ આ ઇન્સ્ટાવાળી હા ખાતી નહીં. એનું શું કરવાનું ના ઉપાડાય કોદાળો ઇન્સ્ટા હું તો વાતો કરું તાન. વાતો ના કરો ન કર ઘેર આવીને બધું લઈ જાય લૂંટી ભાઈ. એવું તો પણ ફોન આવે એટલે હું કહી દઉં એને બોલાવીએ તો ખરા જોઈએ તો ખરા. બોલાવો ચોક રોડ ઉપર બોલાવીએ. રોડ ઉપર પેલા ગન્નારા બોલાવીએ. હા એવું જ કરીએ ગન્નારા જ બોલાવીએ. કોઈ પારા નહીં. હા બરોબર હે ગન્નારા જ બોલાવીએ. તાણા તારે કઈ આવશે ને કે નહીં આવો. હા મિસ કોલ મારે પણ હોમો એવો નહીં મિસ કોલ મારે મારે જ ફોન કરવો પડશે. મુર્ગો મારે જ પટાવવો પડશે. કરવા તો દે. હેલો હેલો જો ફોન આવી ગયો. હેલો હેલો થઈ ગયું. મિસ કોલ મી મારે તમે તો ફોન જ ના કરે. હું કહું ઓન ઘર જ નહીં લાગતી તો હું એક વખત કરવા દે ફોન. ઘર તો મારા ફૂલ છે બરોબર પણ એક જ અવાજમાં વાતો કરો તો એ બદલશો નહીં. હું તમારી ચેનની રાહ જોઈ રહ્યો. અવાજ બદલતી નહીં પણ મને સારું ઘર વધારે ખવાય એટલે અવાજ દેખી ગયો તો મારા ગોખરો તેમાં ત્યાં બે દાડે દવા ગળી ત્યાં જ ખુલ્યો હા તો પછી તમે ચાલો મને ભેગો થાવ એ વાત કરો. હા ઉતરેણ આવી જાય. એ ઉતરેણ આવી જાય તમારે પતંગ દોયડો જે જોવે મૂલી આલું. હા જોશે તો ખરે ને પતંગ ચગાવો તો પડશે. લુગડો કયો બૂટ કયો બૂટ ને જીન્સ પહેરવું પડશે. અરે જીન્સ શું હાઈફાઈ જીન્સ લઈ આલું. જીન્સ નહીં એકલા પહેરવું પડે. બેગી લઈ આલું બેગી આ નેતરથી પેલા બચ્ચનના ઘર ખુલ્લું આવે ને રહ્યું. હા એ નવું નીકળી હોય. નવું માર્કેટ અત્યારે એનું જ ચાલે. એ માગો એ મળી જાય પણ ખાલી મોઢું બતાવો. મોઢું તો હાલ તો ના બતાવી દેવાય. તો મોઢું બતાવો વિડીયો કોલમાં તો હું તમને ઓળખું. બોજે વિડીયો કોલિંગ કરી ના કે હું તમને ચોય ઓળખું. હવે તો આપણે તમે કહેજો કે આ જગ્યાએ આવો એટલે એડ્રેસ નાખી દેજો એટલે હું આવી જાય એ જગ્યા ઉપર. કશો વાંધો નહીં. અત્યારે તો લોકેશન તમારા ફોનમાં સેન્ડ કરી દો એટલે તમે આવી જજો. લોકેશન જોઈ લોકેશન જોતા આવડે ને. હા બધું આવડે ખાલી તમે નાખી દે ને પૈસા નાખવા તો કહેજો. મારી જો સતો પહોંચેલી હો લોકેશન જોતા આવડે એટલે કોઈ હેલ્પેલ નહીં હોય યાર. હું એકલા બકો એ તો હું મારી રીતની વાત કરું. હા બોજે કરું ફોન પણ ચાલુ રાખી બળ તો મારું બળ. ના મારે કોમ છે એક જગ્યાએ જવાનું. પણ તારા હું નેટ કરાવી દઉં ઇન્સ્ટાનું તું ફોન ચાલુ રાખ. નેટ તો હાલ કરેલું પટે એટલે હું કરેલું કરાવી દેજો. કશો વાંધો નહીં. બેલેન્સ કહેજે કરાવી દો. એ હા હા બેલેન્સ નું કહું છું. એ હા મેકું. હા બીજી લાગે ફટાફટ બરાબર નો પટાઈ દીધો ઘોળ કરી નાખ્યો.
હવે તો પતંગ ને દોરીને બધું લઈ લેવું ફૂલાઈ એક વખત જઈ આવવાનું પછી લૂંટીને ઘેર એવું કરવાનું ચલો તને હવે જઈએ આ હાડી બનેવી તો કેવું શેતરનું કોમ આવ્યું હોય ને મારે તો ઘેર જ કોમ કરવું હોય હાડી આવે એટલે હાડીને ખબર પડે કે બનેવી જેટલું કોમ કરાવે હવે તો રાગે રોધી ને પેલું ખાઈ લેવાનું અને પછી વાહન ને બહાર મેળવાને તો બુન તો ચેવો આવીને કહું બધું કોમ કરે બુન તો આવીને પાછા તો એવાને જે ખબર કે બુન તો પહેલાં હાવના મોર સારું સારું બનાવીને ખાઈ લે પણ મારી એની વાળવાય રહેતી નહીં મને ઇમેની દયા એની ખાતી મારી બુન જાડી છે ને તે કશું કોમ નહીં કરી તે આટલો કચરો બનાવું આ હવારે કીધું તું કે પેલી ભેસણ ના હાઈ દે તો જોર આવા બાઈ બનેવી હંગાત તેતરી ધોળે જ હતી પછી ખેતરમાં છાંટવો હોય તો રોજ આપણે તો ઘરનું રાગ કરવું જ છે ને કોમ એ તો હમણાં આવશે ને એટલે કહું આટલું નાખશે ભેસણ ફોન મેળ દીધો હા પણ ચાન પલતું નહીં હું કરું મળી ગમતી નથી ગમાય મળતી નથી કેમ વિધાતા રે જુડી જિંદગી મારી દાસ મારા તારી ખુશી કણજી ઉપર તરી જાશો ઓ ભાઈ આ તો હું છે ખુશી તો કોઈ નહીં આ તો ગાણ ગઈ તો હું બેઠો કણજી ઉપર ખુશીનું ગીત કોઈ આપણે પેલા ફોનમાં વાતો કરતા ને તારનું કોક દારમાં કારું લાગે ને કોઈ ઓવા દારમાં કારું તો કોકમ હોય દારમાં કારું તમે તો પણ જબલું આ પરસો તો ટોટિયા બોટિયા હાજા નહીં રહે યા ભૂલ પછી વાંધો નહીં અત્યારે 108 ફ્રીમાં આવીને લઈ જાય પણ ફોનમાં વાટ આવશે તમે ભાજી જશો ટાવર નહીં આવતું એટલા ઉપર ચડ્યો હું એવો તો જીનો ફોન આવે છે એ ટાવર અધડ આવે છે કણજી ઉપર આમાં એ તો બહુ આગળથી ફોન આવે હે ને એટલે ઇનોરેજ કપાઈ જાય ને એના કારણે પછી કણજી ઉપર ચડ્યો કવરેજ નહીં ચેડા કપાઈ જાય છે ઘેર વાળે ઘેર પેલી ક્યાં કટકા કર નાખશે એ કવરેજ ઈકન કાપી નાખશે ઈકન તો કઈ સીધા રહે છો પછી એ તો એને હું ખબર પડે કે કણજી ઉપર હું લેવા જાય તો કહી દઉં કે લાકડો હુકો ભાગવા ચડ્યો હું આ હોય તો લાકડો ભાગાય એવું છે એટલે આ બાવળિયા ઉપર ચડું તો કોટા વાગીને કણજી ઉપર તો શાંતિ ઊંઘો ને તમે ઊંઘ આવે જબરો ડોલા નું કહેવાનું આપણે પેલી મંગુ મહી નાખશે ઘેર આવા નાટક હનો આ ધંધા હને આદરે આવ આ તમે ફોનમાં મંગુને ના ખબર પડે કે કોઈને ના ખબર પડે ચલો એ તો કોઈ અભણ નહીં ભણેલી છે તે ખબર ના પડે એ તો એને હું ખબર પડે સિસ્ટમ મારે તો બાયપાસ વાતો શું કઈ ઘેર કરવાની હોય વાતો મગુ વજ્જે મારશે પછી ઘેર વાતો કરું તને ખબર પડે ને હા ખબર તો પડે તો બધી ખરી પરા ડોહાન આપણે કોઈ કીધા જેવું નહીં હમું અવરું બોલાવો ઓવે. તાર શું કહેવાનું કશું કહેવા નહીં લીલા પીળા મારા નેજા પર કે ઓ ધુડકી તારી મન માયા અરે આ તો ચોય અવરું ને અવરું જાય છે પેલી હવે. બુન આપણે ઘેર ઘોઘરા કાઢતી છે હેડો ને ઓના વાદે આપણે કોઈ વાતે વરવું નહીં તમે અને આ ધૂળકી કરાવવાના ખેતરમાં કોમ કરીને આવે છે ને થાક લાગશે જે હેડતા તો કોકને ડિસ્ટર્બ કર્યા વગર તો મંગુ તો ભણેલી છે બધું મોબાઈલ ફેંક છે તો તમારા બૈરા ફાટી જશે કશો વાંધો નહીં ફોન ફેદે તમે હું લઈ લેવાની હું કશું પ્રૂફ રાખતો નહીં પાટા બંધાવ પડશે પછી પાટા બંધાયેલા જ છે મારતો એ તો ભણેલી છે મંગુ તો ગોડી ના મતના મંગુ તમન તમે જો હેડો ફાડી જ હારી હેડો. નાખવાની ના ડોહાના બૈરા ફાડી જ નાખવાની મંગુ માર તો રાગડીને હરી જ કરવી હા હરી આમ હરી ચોપટી આવું મંગુ ને બસ બે ડુંગુ લગાવવાનું દાપડો તો હોકા આ ડોહો રે ને આપણે હારું કીએ ને એટલે હીરો હોમી પંચાયત આપણને શીખવાડે ઓહો. હરી જ ચોપી પડશે ડુંગુ તો આપણે તો લાગતું હો લાગતું પદર છે તને ખબર પડશે કેન્સર આવી ગયું આ બાળી ગયો હિતે ઘેર જઈને પેલી મંગુન હળારા કરવાનું કર્યું અને પેલીને હું તો કીધું હું તો 12 કુવારો હોવા 12 કુવારો ને 13 કુવારો નહીં કરાવવાનું કર્યું હોને શિખર નવરી બજારો તો અહીં હેડી આવી તે કોઈને હકી ફોનમાં વાતે કરવા દેતી નહીં ચોક જઈને કે એંડા ઉતારીને આલ્યા તારા એંડા ઉતારીને ઓછો હોય રસ્તો તો આમ ફરીને આપવું તું ઓય મારા જોડી તારે મુહૂર્ત હતું તે વૈથન જ નીકળ્યો અને હળિયો તો કરશી ઓમે દાજીલો તો સી એમ હું હળિયો કરી તો પણ હું તો મારો ધંધો ચાલુ જ રાખું જેમ થવું એમ થાય હા હા કોઈ ઠેકોનું પડતું નહીં જબરા બહુ હા શા ફોનમાં મારું મત બોલાયું હું કરું ફોને આપતો નહીં વસ્તી જોઈને જાહે હસતી જાહે શી રીતે મારું જીવતર જહ આ ઇન્સ્ટાવાળીએ મને ઇન્સ્ટામાં માયા લગાડી
પછી પેલી ડુંગો ચાપતો નીકળે હે ને બે જણો કોઈ કઈ ના તો હારું નકા પાછા ધોધ્યા કરાવતી હા કોમર તો કઈ ના ઓવો તો તાણા કચરો વાળવાનું ને બધું તમે તો શેતરનું નિહાલી બે જણ ને શેતરનું જ કરવાનું તો શેતરમાં કોમ એંડા મેંડા ઉતારી ના અને ઓય એવું ચાલુ ને ચાલુ પણ ખબર કે બોલ હા આ પેલા લાગવા નહીં હા એ પેનો કણજી ને તે કણજી ઉપર ઊંઝા ઊંઝા શિખર શું કરતા હતા એક મન લાગે કોક દારમાં કાળું નહીં બને મંગુ કોક બોલી છે એટલે જ્યાસી મત હું હા આ તો કોક ઇન્સ્ટાનું ગીત કેવું ગાતા હતા બનેવી ગીત હું તો ભૂલીએ જઈ ઇન્સ્ટા કો ગીત જબર ગાતા ગાયન ગાતા હતા હતા કણજી પતરી અને ગયા ફોને હાથમાં અમે તો કાલે જતો હતા ને, તે કાલે બોકરા બેઠી બેઠી વસીકર વાતો કરતા હતા પણ અમે તો હમા થઈ જાય અમે શું કહીએ પણ એ તો અમે એ મંગુ મૂઠો ચડાયો એના ડોહાના ફટવાડ્યો હારું હારું ખવરાઈને ડોહો ઓમ પડશે ને ઓમ પડશે અને તમે બીજું મને ના લાગે કે બીજું લાવો ઓમ નામ તો એ રે બીજું મને એવું જ લાગે હે પણ મારે તો જઈને મંગુન હળિયો જ કરવી કે આ તા ડોહાન હું જ નહીં કેવું જો કેતી કે મંગુ જાવ તો તારું નોમ આવશે કોઈનો ડોહો તને વળખશે ખેતી માં ડોસીન ગાઠી પણ તે ડોહા ઉપર રી કેમ આવે હ આપણે કોક હારું કહીને એટલે હોમો વર્ગ હું કેવું બને આ બની ખબર તાન આપણે તો ભાઈ જબરદસ્ત કરી ડોહા તમને ખબર હે હું ઘેર આપણે રહું તમે ખેતરમાં કોમ કરો ને એટલે કાતો બોલે છે પાછો એ ડુંગુ ચોપવું જ છે હા ચિંતા કરવાની નહીં આપણે એ તો મહેનત કરી રૂપિયા એના રૂપિયા વાળા હે ને એટલે ઘમંડી છે તમને ખબર હે અને આપણે ગરીબી એટલે આપણે વધારે પેલું એ કરી ડુંગુ ચોપવું જ છે દન તો નહીં એમ કરે ખેતરમાં જો પડે એ ડોહાની તો સીઆઈડી તમે કરો પછી આપણે વાત છે એવું જ કરવું ના એનો ઘમંડ કાઢવો છે આપણો ઘમંડ તો ઘમંડ પણ પાકા પાયે કરવું છે હાથમાં નહીં આવતા બરાબર પછીની મંગુડી કેવું આપણે હાલ ના કહેવાય કે પાઈ જતી રાતો સબૂતવાના ના કહેવાય કશું આ રૂપિયા વાળા દેવા તો બીજી લાવી દી કાલ એ તો વાત સાચી પૈસાનો અભિમાન છે પાછો અભિમાની એટલે ઘમંડી જબરજસ્ત હાર મી રોતી હો ખાઈ લે હેડા મી તો ખાધું હા ખાઈ લી હેરો જો હો હેરો બનેવી જો થાક લાજો વાત તો બાપા ખેતરનું કામ કરીને આવે થાક લાગે ને તા ડોહો પેલા ચણા લેવા ગયા તા ઘોડી માટે શીખર લાયક નહીં બજારમાં જતા તે મારા ઓલે કચરી બચરી લાયક નહીં લાયા તો હશે મારા માટે લાવું પાછા બાઈક તો મેલ દીધું છે અંદર એટલે આવી ગયા લાવી ડોહા આ બેઠા છે ઓય કચરિયું લાયા મારો લે ઓ કચરિયું ને કહ કેમ આ થોડા એડા પીને વાસડી લાવ વાસડી હલનમાં પેલું કરે છે ને હું વેન ને કો લેવા દે હાય તેને ચોખા કરીને મેલ તો કચરિયું આવે નીમલીમાં આવે તે ચણા લેવા નતા મેં એકલા લાયા ઓ ચણાનું ઠેકોણ નહીં પડી બજારમાં જો દુકાની તો કે ચણા પતી જાય તમે લેતા આયા હું બજારમાં પટી જતા છી હોય એમને રખાવા જાવ કે રખડવા તો કોઈ ઘરનું પેટ્રોલ મફતનું બાળ પેટ્રોલ ભાઈ બાળો એવા નહીં પાસ તેવા હું નાખશે તાન હમણાં હોજે જજો હોજી ડોહા ખડવી તમે હારું નહીં કરી માં ઢેખાડા બેખાડા આવે કયો એ તો ખેતરમાં કોકરા આવી પણ તારે શિખર તો પાયલી પડી જાય એવું લાગે ઓહો મારે તો પાયલી પડી જઈ તમે કેમ આવું બોલો આ ફોન ફેંક કર્યો હમણાં તમે જબ્બર ફોન ફેંક દો પેલા તો મને આલીને જતા હોય તો હાલતાય નહીં ફોન બહેરો ના રખાય હા બહેરાન ના રખાય નકર નવો લઈ આલો મને નવો લવાય લાગ ઘડી જોવા આવે તાન ના જોવા ઘડી ચાલ એવું લ્યો કિચમ એવું આ જીવન બહેરોની જાત જ એવી હોય આમ તો આવી જાય માગું કરે તો હવે હાલતા નહીં તમે આવું ના કરો ચાર્જિંગ નહીં આપણે લાઈટ ને દહુરાય ચાર્જિંગ ઓવર કોકનો ફોન આવે નહીં પાવો ચાલ કોક પાછો સંબંધી ફોન કરે ત્યાં તમ સ્વિચ ઓફ આવે સાચી ત્યાં વાત પછી સ્વિચ ઓફ નહીં આવતો ચાર્જિંગ ના દહુરાય ઓહો ડોહા હા આ પાડીએ પેલો ના આલ્યો ને લસ્કા ઓ જા જોઈએ તે ઓટો બીજો ના વાઢી જઈ ઓહો હું ઓટો મારી આવું ચોકા તો ચલો જાડી નહીં પાછો ઓ જાડી તો બીજો નો આલેલો હારું વાડલે એવી તું જા ચેડી બે કલાક ભરો તો એ ખબર ના ઓ ના પા તો જા એતા તો એ તો તોય જવાના નહીં પેલું તમે જેમ હડપુટિયા થઈ રહ્યા હો હાલ જતી રહી હા જા ઓટો મારી આવવાનું હું કહું છું તું કહી હા હેડો આ તને વેનજો મળો આટલા તો ખટકોરા
વાઢવા તો આવી ગયો પણ આ એ પારીએ ઓમ આલ્યો હોય છે વાઢવા આલ્યો મને ખબર હતી તેમ જ હું જોવા આવી મારા પેલો લોકોનું જા બાલવાનું પછી ઓ જમકુ આ તમારું મેલીને પેલાનું પારી છે વાઢો આ પારી વાટતો નહીં આ તો સ્કીલ જોવું થોડો પાડો ઓલે લઈ જવું ના લસકા બાજરી તો કલ્લો કરું તમારે પેલો લસકાનો પારિયો આલે તો હોય પેલાનું પારિયા શું કરો હો હું તો પાડ્યું હો તારું નહીં આ મારું નહીં પણ હું આલ્યું છે આ વાઢેલું પાડ્યું નહીં દેખાતું કર તું આલેલું પાડ્યું હોય વાઢેલું દેખાય પણ મુકાતી વાઢ્યું હોય કે મારે એક પાડી નહીં ખાતી હતી એના માટે કલ્લો કરતી હતી દેખાય તો હું આ બાજુનો ચારો રાખું તો પૂછીને વાઢવું પડે ને આવી રીતના કોકના પાડ્યા ના બેસી જવાનું હોય અલી આ મારા ગગસ ખરાબ કરે નહીં તારું વાઠ્યું લે કલ્લો જ વાઠ્યો છે નહીં વાઠ્યો હા તમારે પાડ્યું લેવું હું આલુ પૈસા આલ દે રોકડા પછી બેહી જાય મો હા તે એ તો વાલી છું હું કેવું તો પૈસા આલશું અમે હાલ તો લસકો વાઠો પણ પાડી ઓલે વાઠવું તું પેલા ઈવન આલેલું પાડ્યું વધાય ના એ મને ચડી દે તમે વાઢી છે એવું થાય મારામાં આટલો વાઠી લેજો મીચો બહુ વાઠી હું મારે તો પાડી નાખી પછી અમારી પાડી છે ને લસકા બાજી હારી ખાય છે ઓહો બે પા અલગ અલગ લઈને બેહી જાવ પે ચના ભાનું પાડ્યું હા ઓહો અલા ચના ભાનું હોર્યું બધાનું હોર્યું પણ અમે તો ચોરી કરી સાલી ચોરી નહીં પણ અલગ અલગ પાડી અમે તો એ વાઢી હોય એ લોકો વાટશે ખબર નહીં પડે કે કોક ને વાઢેલું હોય તમે તો જબર લોકો કરો છો એ લોકો લાય હારે વાળો હાલો ચાલો મેં રાખી જ વાટી દઈશી રાખવો દી મય વાટો હા તો લસકો વાટવાનો હો હા તે લસકો વાટો પણ વાટતો નહીં હવે નહીં વાટવું આ તો ચીકણ નહીં ડોહો અરે તો જબર અને તારો ડોહો તો જબર ફરે છે તે તો ફરે અમાર તો પૈસો ને ચો ફૂટ ફરે તું અમને વગડામાં આ ખેતરમાં જોવા આયા કરે ને તાર ડોહો ચોંચો વાતો કરશે તો રાખવી પડે ને તને જમીન ની તારા ડોહો બીજું બૈરું લાવી દે તું કરે ના લાવ તમે આવી છો વાતો કરો હો એને ચો રૂપિયા ફોટો રાખજે લાવછી તો હું કરે તું કશું ના લાવે આવું તમે વાટતો ને પેલા તરબૂચ ભાઈ નું વાઢી દીધું કેટલું બધું તમે તરબૂચ ભાઈ ચાનો ભાઈ આ શિકર ચોહી આ ડોહો ના આલે હા આવા ડોહો ના એ ગોમમાં રોહી ચાનો ભાઈ તરબૂચ ભાઈ નામ છે ડોશી જબર નોમ ડોહાય હારા મળ્યા અહીં તો ચારિયો રાખે ચારા રાખનારા હળા બધો લસકો વાઢ્યો રે આપણો પૈસા મતલબ લે વાટતા ને જો તમાર પાડી હો નહીં વાટું નહીં વાટી હા હું જાઉં હેલો અમે જોવા આવે પાછી એ હાર હાર એ હા મંગુનો ચીકણો લાગે છે ડોશી હા મંગુ બહુ ચીકણો લાગે છે એ રે કંજુસાઈ વેળા કરી રૂપિયા ભેગા કરે ને ઈવન ડોહો હોય ને તે પૈસા ઉડાડા છે રૂપિયા ઉડાઈ મેલ છે ડોહો સાચી વાત કશું નહીં મેલા ને મંગુ કહે હારું હારું બોલો ને એટલે મંગુ વિશ્વા કરી લે પણ ઈવન ખબર નહીં કન કઈ ભેગું કરી છે આ ડોહો છે ને ઉડાઈ મેલ છે એ ડોહા આ લસકો રે મેથી જેવો લાગે હે તે ઓને ભજ્જો બનાવ્યો હોય તો ના થોય ભજ્જો અને થતો છે આ મંગુ રોજ ઈના ડોહાન કરી ખવડાવે ભજ્જો ઓનો કયો કોનો ના ખવડાવે સાચું કહું ડોહા હા તાણ એ રોજ આવો આરી આ લસકો મળતી હોય નું કે ખબર હે કે તમે મેથી વાઈ હી ના ખોંજી આવ્યો છે પણ મેથીનો ચારો ચારો હોજી કાઢીશું હાઉ હારું આપણે ફેદી આપણે વાટવાનું નહીં હા વાટવાનું આપણે નહીં પેલા હી વાટવાનું આપણા પા કોકના ચારામાં બેસી જઈએ તો ઓ પાછો હેડો ને ઈવન ડોહા ને ઈવન ભાર આપણે આપણું કોપ કરીએ હું કેવું ડોહા તાણ અરે ચારો આપણો હો ડોશે હા આ મંગુ જબરો પાવર કરી છે નહીં યા એક દાડી ઓનો એ પાવર ઉતરી જશે ડોહા હા એકદા ડુંગુ ચોપો દબાઈને પણ મને તો જીવે લાગે. બળ ડોહા કયો હા મને જીવે બળ હ કયો એક બાજુ બોલું એવું ને જીવે બળ હ કે નહીં ની ડોહો બીજી લાવશે તીનું હું થશે બાપડીનું કયો અને રે રૂપિયો કરી ભેગો કરે અને એ ડોહો રહ્યો બીજી પાછળ પૈસા વાપરે હે રે કયો એ તો બાઈકો લઈને ક્યાં ફરી છે તાણ એ મંગુ ભેગું કરે છે પણ મોનતી એ નહીં ડોહાઈ હા મોનતી ને આપણે કીએ મોને ના મોન નહીં મોનતી બોલો શું કરવા પછી આઈડી કરો એક દાડો પાકા હા પાયા બતાવી એકદા પાકા પાયા જોઈને પછી ડુંગુ ચોપવું છે હા કોણ રાખતું પછી એટલે વાતો કરી ને ઓવા એની હોભળો ચોકન જવાના એ બધું નક્કી કરીને પછી તમે તાર પાછળ જો હા હો એકદમ ને મારે હંતી ઉપર છે એક દારો તાણા એને ખબર પડે ડોહા હાલ ના ખબર પડે મોબાઈલ લઈને ફોટા જ પાડલું તો હા તો સૌથી સારું ડોહા આને મોન
આ થોડી ઝડપ રાખો ડોહામાં તો તડકો લાગે હક ખટકો રાખો ચલો ડોબો છી પાછો મારા ડોહો હારા બાપડા વાઢે જાય એમ તો પાછા મને કોઈ ના કવાટ ડોશી પછી ખટકો રાખો છે બે આમ દાંતો ડોહાન જઈને કેવું પડશે બીજાને ચારણ બેસી જાઓ તો વાઢવા હો રાખતા નહીં એ ફળ્યા ઊંચા નહીં આવતા પાછો પેલો તો જમકું તો કેવું કહેતો હતો કે તમારા ડોહો તો બીજી લાવશે મારા ડોહો બીજી લાવતો છે આ જમકું એ ડોહા હા હું કહેતી હતી કયો હું એમને જોવા નથી જે મને ખબર આ જમકું યુવાની તો એ યુવાન ડોહો ને બે જણા પેલા તરબૂચભાઈનું અને ચણા ભાનું વાઢવા બેસી ગયો હતો એ ખબર નહીં પેલો તરબૂચ ઉપર બેસી જા તો એનો રહો કાઢ નાખજે એ પણ એવાને એવી બુદ્ધિ નહીં હું હાલ બોલી નાખી કે આ તો અમે બે કોળીઓ જ લઈએ તારા કહેવાય ના કે તરબૂચ નો ચાળો તરબૂચ તોડી નાખશે તમારું મેં તો બોલી કે અમારે ચારો લેવો ને એટલે જોવું વાઢવું કે હું જોવાનું હતું પણ કહું તમારું વાઢો નહીં ઈવાનું ઉલે વાઢો પેલા ચાનો ભાત છે ગુંદી નાખી ઉપર દે ઊંધી નાખી નહીં ઈઓના ઘેરથી એ ગાંઠી અરે પણ ડોહા ઈવાને તો મને કેવું કીધું ખબર જમકુએ તો કે તમારા ડોહો તો બીજું બૈરું લાગશે આમાં તોહી બીજો બૈરો લાવે મુક માં ડોહો એવો નહીં બાપ માં ડોહો તો રૂપિયા વાળો ઈના હું જરૂરતે બીજું બૈરું કરો એ મને એવું જ કીધું પણ હમણાં હલાળા કરવા પહોંચો હશે ઓહો એટલે હું બોલી એટલે એને એવું એ કહેતો વાઢવા નથી તને એમ કહેતો ઓહો પોહલાવતો હશે ઓહો, મને. વાહ, પણ હું ઈવાન કરતી ચાર પાવડા આવી વાત સાચી ચાર નહીં 100 વાળવાના તાનું હા બે હવે તાન હું આપેલું ફોન કરું ને વાહ જીજે તું